વાત કરી તો જો એટલા કંઈક માઇકલા છે અને અમારા ઓલા કડાવી દે તમે ઓહ માય ગોડ હમણાં કડાવી દે હાવ એટલે હાવ જીવ મસ્ત મજાના આમ તો બધા જીવતા જ છે પણ આ બે તેને વાંપો આપણે બતાવી દીધું તમને જો આ બે વાં મોટી છે જય માતા જય દ્વારકાધીશ શું કે ભાઈ યુટ્યુબ ફેમિલી બધા મજામાં ભાઈ મજામાં છો ને મજામાં જ રહ્યો ને આપણે તમારો ભાઈ શાનદાર વિડીયો લઈને આવી જશે એક ફરી વખત અને ભાઈ જોર પાણી થઈ ગયા છે ફૂલ એમ ફૂલ એટલે છે ને આપણે કાલમાં તો એટલે ખૂબ હેરાન છે તમને ખબર છે અને પછી આ સાંજે પાછો બી એક વાઘ મેં કેવું છે દેવું રિપેર કરી તો એમાં હું માઇક લાવી હું તમને બધું બતાવી અને આજમાં તો છે ને ઉપાડી દીધું આપણે ઘેર બી જવાનું છે અને જે ડેલી વિડીયો જોતા છે ને એને તો ફેમિલી ખબર તો પડી ગઈ છે ઓલરેડી આપણે દરિયામાં કેટલા દિવસ છે તો ખાસ હું કમેન્ટ કરજો દરિયામાં ભાઈ કેટલા દિવસ થઈ ગયા ખબર અને માછલાની છે ને ભાઈ પેટી નથી ભરાણી કેમ કે પાછા આપણે કાંઈક આપતા નથી એટલે પેટી ન ભરાય એવું હોય તાજે આપી દઈએ ને એટલે સારું પડે એમ બેસવાવાળા નહીં દી એવું બધું છે ને આજમાં આપણે વાઘું પાડીને ઘર બાજુ રવાના કરી દેવું કેમ કે ભાઈ જોર પાણી થઈ ગયા છે એટલે છે ને આપણે વાઘું મેકીએ ને તો સીધે ફેમિલી ગોટા જ વાળી જાય એટલે છે ને બધા ખાસ કરીને વિડીયોમાં બના રહેજો એટલે જ્યાં આપણે વાઘું પાડનું તું ના પગી જાય આમ તો આપણે બી મસ્તી કરે તો ખાલી ખાલી બી મસ્તી કરે છે અને અત્યારે આપણે બોર્ડ મેન કરી દીધી છે કેમ કે અત્યારે છે ને થોડીક વાર છે એટલે તો ચાલો આપણે ઉપાડવા મળીને પછી આપણે મળીએ જો આ બી ખોટું બાંધે તો ફેમિલી અત્યારે અમે મસ્ત મજાનો વાઘ ઉપાડી દીધું જોઉં તમે અને બધું છે ને હા ઘૂસવા જોઈએ ગોટા વળી જાય અને માછલા જો અડધી આસકીલા અડધું ખાનું ભરવાનું કાર કાકું ભરાઈ જાય જો અહીંયા પણ એક માછલું છે તમને બતાવું જો અને આમ તો ગળિયું નો ને આ ગોટો વાળી દીધો ને આ તકલી ખડ ખાઈને એ ગોટો પાસે જો આ રીતના માછલા છે બધા હું તમને બતાવું જો અમારા કિશનભાઈ પકાવે છે કેમ પણ તો ફેમિલી આ માછલી છે ને હાવ એટલે હાવ જીવ મસ્ત મજાના આમ તો બધા જીવતા જ છે પણ આ બે વધારે જીવી એવું લાગે તો આ બધા માછલી છે ને અમારે આ બધા કાઢવાના છે ગળિયુંમાંથી પછી આ બધું નાખવાના કાંટા કાપવાના છે તો અમારા કિશનભાઈ અહીંયા કંઈક મહેનત તો કરે જ છે જો તમે ગળિયું ને એવું બધું કાઢે અને અહીંયા પણ ઘણા બધા પીડા બધું છે ને ફેમિલી આજમાં પણ હાવ ઘૂસવાઈ ગયું છે એના કારણે જ આપણે ઘરે જવું પડે જવું આપણે 3 લંગર મેકાવેલા હતા એક આ લંગર મેકાવેલું હતું તોય ઘૂસવાઈ ગયું ચાલો મેં ફટાફટ પહેલાં માછલા કાઢી નાખી પછી કાંટા કાપી નાખી પછી તમને બતાવું કેટલા માછલા થાય અને આજમાં હું એ પણ કીધે અમારે કેટલા માછલા આવ્યા ને આજ ટોટલ નંગ કેટલા છે ને એ પણ કીધે હા કિશનભાઈ તો ફાઇનલી ફેમિલી અમે છે ને માછલાના કાંટા કાપી નહીં કાઢે માછલાની વાત કરી તો જો એટલા કંઈક માછલા છે અને અમારા ઓલા ભાઈ તો હાથું ને એવું ધોવે છે પછી આ માછલાને અમે ધોઈ નાખીએ પછી જો તમે કેવા ફ્રેશ થાય છે તો અમે છે ને પાણી નાખ્યા નહીં પછી જોવું અમારે આ ભાઈ દરિયામાંથી પાણી ભરે છે કેમ પણ તો જો આવી રીતે અમારે દરિયામાંથી પાણી ભરવું પડે અને હવે આ માછલા ધોઈએ કેમ પણ તો ચાલો મસ્ત મજાના માછલા ધોઈ નાખીએ પછી તમને બતાવીએ જો મસ્ત મજાના માછલા ધોવાઈ ગયા છે અને આપણે ગણતા જઈને પાછા આમાં નાખતા જઈએ તો ચાલો મસ્ત મજાના જો માછલા મેં એમાં નાખી દઈ તમે તમારા ગણતા દો આપણે છે ને કાગીને અહીં નાખી દીધી છે મસ્ત મજાની બધી અને પાછી ટાંકી પણ દીધી છે અને જો અમારા કિશનભાઈ છે ને એક બધું આપણું આ ગળિયું ને એવું બધું જો હાવ એટલે હાવ ગોટા કરી નાખાય એટલે છે ને અત્યારે કાપે છે અને આપણે ખાગી છે ને કંઈક 70-80 જેવું છે કંઈ બાકી છે ગણીની ખાય છે ને નાખી દીધી અને 70 તો પાકી છે ફેમિલી 80 થી તો કાંઈ કહેતા નથી 70-80 તો પાકું છે તો ચાલો ઓલી બાજુ બેઠા છે કેમ કે છે ને તાણ આવે ને આ વાઇલમાં પછી ક્યાં આવવાનું તો હવે છે ને નાડું આવી જાય તો આપણે લંગર ખેંચી લઈ અને પછી આપણે છે ને વાઈમ આવેલી છે તો હું તમને વાઈમ બતાવી દઉં ચાલો જો મસ્ત મજાની વાઈમ આવી કેમ પણ તો પછી તમને છે ને વાઈમ બતાવીએ અમારે કેટલી વાઈમ થઈ કેવું ફેમિલી આપણે છે ને ભાઈ બંદરમાં પહોંચી જશે બોટ બાંધી હતી મસ્ત મજાની અને અમારા સૌજીભાઈ કોલ્ડરૂમમાં ગયા છે વાઈમું કાઢવા જો ફેમિલી આ જો તમે
કેમ લાકડા જેવી થઈ ગયેલી તોય ઠેકડા નાખે તો ફેમિલી એક વાય અહીં પડી છે અને એક વાય કિશનભાઈ પાસે પડી છે અને આમ જો જે કંઈ કાઢે આમ કરે આવલ જો તમે તો જો ફાઇનલી ભાઈ વાયમ કાઢી લીધી છે કેવી વાયમ અને આમ જો સેજલબેન ફેમિલી તરણું લઈને આવે છે જો તો સેજલબેન ને અહીં તરણું લઈને આવે છે તો ફેમિલી સેજલબેન છે ને ભોગવાના થઈ ગયા છે તો ભોગી પણ ગયા છે અને થોડુંક શાક કાઢવાનું બાકી છે તો સૌજી કાઢે ખાગીને એવું બધું છે એ બધું કાઢી લઈ અને પછી આપણે બધા જઈ ઘરે જો તમે વાંબુ કેમ છે જો આવી કંઈક વાંબુ છે ઓલી બધું પણ એક છે ફેમિલી તેને વાંબુ આપણે બતાવી દીધું તમને જો આ બે વામ મોટી છે કા સેજલબેન સૌદીભાઈ મોટા થતી સૌદીભાઈ મોટી હા અંતિમભાઈ નાના જયંતિ નાની હું હાવ નાનો મારે હાવ નાની હા અહીંયા હું હંતાથી મોટો પણ નાની આવી એ બેટા તો હાલો ફેમિલી આપણે છે ને વાંબુ કાંઈ હજી તમે દરિયામાં જાવ દે એવું લાગે મને જો તમે ભાઈ મેકી ગયું છે બસ આ છે તો ફેમિલી વાંબુ છે ને બીજું તરણા પર પડ્યું છે શાકે પડ્યું ને આપણે બધા બેહી છે ત્યાં જવું તરણા અને તરણું અમારે કુરજીભાઈ આજકાલ ક્યાં છે સેલબેનને લાગે છે બીક એટલે અને ચાલો આપણે છે ને હવે આ બધું લઈને જઈએ કાંઠે અને કાંઠે પણ છે ને આ બધું લેવા આવી ગયેલા છે ચાલો એટલે આપણે બધા ઉતરી ગયા છીએ અમારે કુરજીભાઈ તરણારે બોલ કરે છે જો પાક્કું જો ભાઈ ફેમિલી વાંબુ નાખી દઈ અને પછી છે ને લઈને જઈએ આપણે ઘેરે જવું કેમ ઓ માય ગોડ હમણાં કરડાવી દે જો ઈ તો જીવતે લાગે કુરજીભાઈ કામેણું છે ભાઈ આ તો કામેણું અંદર ભરી ભરી અને જો ફેમિલી ખાકી તો હાથ પડી ગઈ લેવી નાલો ઓલો લઈને જઈ ઘેર મગર એન્દ્રી મગર દેશી 12 તો મારી નાવી જ પડે તમારે હાડું જો તો આ મારા કાકીને ચડાવી જો કઈ તકારું લઈ લે હાલો ચડાવી દઈએ તો જો ફેમિલી આ છે ને બધું ચોખાઈ ગયું છે તમને ખબર છે હમણાં ચોખાઈ ગયું છે બધું અને તો બીજું છે ને એનામાં કંઈક શાક પડ્યું છે એનું આ 5.5 કિલોની છે તો આ છી 4 કિલોની આ 2 કિલો તો એટલું કંઈક શું છે આ મોટી આ એનથી નાની ના હાવ નાની ફેમિલી તમને બધાને એમ થતું કે વાંબુનો વિડીયો અત્યારે કેમ કે પણ આપણે છે ને વસાળ ખબર થોડાક દી બેસી બોટ બદલી જાય એમ પછી સાર્સિંગ નહોતું ને તેનો વિડીયો અપેરમાં હતો પણ સાર્સિંગ નહોતું એના કારણે પછી મેકાણો નહીં તે આજ મેં કીધું કહે છે ને વિડીયો બે શોર્ટિંગ કરી નાખી ભેગો કરી નાખી એવું બધું હતું અને હમણાં તો એને ફેમિલી નુકસાન થાય છે પાણી ઘણા બધા ચડી જાય એટલે આપણે કાંઈ જાતા નથી હમણાં અને આ સાથે આપણે જવાનું છે દરિયા ખેડૂતની સાથે ભાઈ દરિયામાં સોંડિયા પકડો કેમ કે ભાઈ હોંડિયા 3-4 કિલો હોંડિયા આવે તો આપણે જવાનું છે પકડવા માટે તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને કઈ રીતે હોંડિયા પકડીને બધું બતાવીશું અને સારું મળશું એક નવા વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.